ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમના ભાવિનો ફેસલો આજે ગુજરાત હાઈકોર્ટમાં થઈ શકે તેમ છે અને તેમના પત્નીએ પણ જામીન માટે અરજી કરી છે. વિગતવાર વાત કરવી છે જે પ્રકારે એક મામલો આજે સામે આવ્યો છે તેની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. નર્મદાની સેશન કોર્ટે જે પ્રકારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને વર્ષ 2023ના એક વનકર્મીને મારવાના, હવામાં ફાયરિંગ કરવાના કેસમાં અને ખંડણી માંગવાના કેસમાં 7 વર્ષની સજા ફટકારી છે. આ મામલે અત્યારે આ દોષિતો વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે, જેમાંથી એક મહિલા હતા. મહિલાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા હતા, જેમના સાથે 18 દિવસનું બાળક હતું અને બાકીના દોષિતો અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે, જેમાંથી ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરેલી છે અને સાથે સાથે ધારાસભ્ય ચૈતર વસાવાના ભાવિનો પણ ફેસલો થઈ શકે તેમ છે. કેમ કે જો તેમને ગુજરાત હાઈકોર્ટ કોઈ પણ પ્રકારની રાહત નથી આપતી તો આવી સ્થિતિમાં ધારાસભ્ય ચૈતર વસાવાનું આ પદ છે તે જઈ શકે તેમ છે અને નિયમ અનુસાર કોઈ પણ ધારાસભ્ય અને સાંસદને 2 કે તેથી વધારે વર્ષની સજા પડે તો આવી સ્થિતિમાં તેમનું જે પદ છે તે આપોઆપ રદ થઈ જતું હોય છે. જો કે ગુજરાત વિધાનસભા તરફથી આ મામલે હજી સુધી ઓફિશિયલી કોઈ પણ પ્રકારની જાહેરાત નથી થઈ અને આજે ચૈતર વસાવાને સેશન કોર્ટે જે સજા ફટકારી હતી તેનો ચુકાદો પણ ગુજરાત વિધાનસભામાં પહોંચી ચૂક્યો છે અને તે પણ માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે તેલ જોઈ રહ્યું છે, તેલની ધાર જોઈ રહ્યું છે. કેમ કે આદિવાસી વિસ્તારમાં ધારાસભ્ય ચૈતર વસાવા એક મોટો ચહેરો છે અને જો તેમનું ધારાસભ્ય પદ રદ થાય તો આવી પરિસ્થિતિમાં આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય તેવી પણ એક ભીતિ સેવવામાં આવી રહી છે. અને જે પ્રકારે અત્યારે ચૈતર વસાવાનો આ મામલો છે, આ મામલો વધારેમાં વધારે દિવસે ને દિવસે ચર્ચાઈ રહ્યો છે અને સૌ કોઈની નજર આજે ગુજરાત હાઈકોર્ટ તરફ છે કે ચૈતર વસાવાના પત્નીને રાહત મળે છે કે નથી મળતી અને ત્યાર પછી ધારાસભ્ય ચૈતર વસાવાનું પણ આ મામલે આવનારા દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ ચુકાદા રૂપે શું નિર્ણય આપે છે તે તરફ પણ દરેકનું ધ્યાન છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.